વિમેન્સ પણ હવે વર્ક કરતી હોય છે, સાથે ઘર સંભાળતી હોય છે, સાથે સ્ટડીઝ કરતી હોય છે, તો એને કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ લાઇફસ્ટાઇલ પીરિયડ્સના દિવસે? સ્ત્રીઓને ઘણીવાર બેચેની થતી હોય છે, મૂડ સ્વિંગ થતા હોય છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આજના વિમેન્સ ડે સ્પેશિયલ વિડીયોમાં. આપણી સાથે પીરિયડ અવેરનેસની વાત કરવા માટે જોડાયા છે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પૂજા આહિર. સો ફર્સ્ટ ઓફ ઓલ મેડમ, મેન્સ્ટ્રુએશન પીરિયડ એટલે કે માસિક ચક્ર શું છે? માસિક ચક્ર એ એક પ્રકારનું આપણું લોહી છે કે જેને બ્લીડિંગ કહે છે, જે દર મહિને સ્ત્રીઓને આવતું હોય છે. માસિકો ત્યારે આવે છે કે જ્યારે આ અંડકોષ અને શુક્રકોષનું મિલન ના થાય અને ગર્ભધારણ ના થાય, ત્યારે આ જે લોહી જાડી દિવાલ છે એ લોહી સ્વરૂપે માસિકમાં નીકળતું હોય છે. ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ગર્લ્સમાં હવેથી 10 થી 15 વર્ષની એજમાં થતું હોય છે. નોર્મલી 28 to 30 ડેઝની સાયકલ હોય છે, બટ આપણે ડ્યુરેશન લઈ શકીએ કે 21 to 35 ડેઝમાં જો પીરિયડ્સ રેગ્યુલર આવતા હોય તો એ રેગ્યુલર સાયકલ કહી શકાય. અને ખાવાનું ના ભાવે, બેક પેઇન થાય, ઘણીવાર એબ્ડોમિનલ પેઇન થાય, પેટમાં દુખાવો રહે, એકદમ થાક લાગે, એવું એમને કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય. બને ત્યાં સુધી યોગા કરવા, એક્સરસાઇઝ કરવી, પૂરતી ઊંઘ લેવી, રેગ્યુલર તમારે ડાયટ ફોલો કરવો અને સ્ટ્રેસ બને ત્યાં સુધી ઓછો લેવો ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન સાયકલમાં તો ખાસ.